ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામના કેસર ભવાની મંદિરે નવચંડી યજ્ઞનો 65મો મહોત્સવ યોજાયો હતો, જેમાં વાતે ગાતે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલ કેસર ભવાનીના મંદિરે રાજુભાઈ ભુવાજીના અધ્યક્ષ સ્થાને માતાજીનો 65મા નવચંડી યજ્ઞ ખૂબ જ રંગેચંગે ઉજવાયો હતો, કે જેમાં દૂર દૂરથી આ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી આવી હતી। તો શ્રદ્ધા સાથે કેસર ભવાનીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા। આ જહેર માતાજીના મંદિરે જો કોઈ ભક્ત સાચી ભાવનાથી રવિવાર ભરે તો તેના સકલ મનોરથ પૂરા થાય છે, એવા હજારો પુરાવા ભક્તોના જોવા મળ્યા છે। ત્યારે તન અને મનથી માતાજીના આશીર્વાદ લઈને માતાજીના મહોત્સવમાં જોડાય છે। અવરગોડામાં મોટી સંખ્યામાં માનવ મેદની જોવા મળી આવી હતી, તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં આ કેસર ભવાની માતાજીના મંદિરમાં બેસવાની પણ જગ્યા હોતી નથી, એટલી બધી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે અને દર રવિવારે ભક્તો માટે જમવાની પણ સુવિધા આપવામાં આવે છે। શું આજે તમે લવાડ ગામે અહીંયા એક ભક્ત તરીકે આવી રહ્યા છો, તો એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? બસ માતાજીના શરણમાં આવ્યા પછી નોકરી ધંધા અને ઘર પરિવાર રીતે બધી રીતે સારું છે। ત્યારે આવ્યા ત્યારે કશું નહોતું, અત્યારે માતાજીની દયાથી બધી રીતે સુખ સગવડને સાવી છે। અને બધાને એક નંબર વિનંતી કરીશ કે માતાજી સેવાનો સારો લાભ લો। અહીંયા મંદિરમાં જે બી કંઈ કાર્ય છે એને સાત્વિક ભાવે કરો, માતાજી બધાની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા છે। મારું શું કહેવું છે, આપ અહીંયા કેટલા સમયથી આવો છો ને આપનું શુભ નામ શું છે અને આપનો શું અનુભવ છે? હું છેલ્લા 8 વર્ષથી એ મંદિરે આવું છું। મારું નામ ચંદ્રસિંહ રાઠોડ છે, અમદાવાદ ગામથી આવું છું। જ્યારે શરૂઆતમાં એ મંદિર આવ્યા ત્યારે બીજાના ભાડાના પૈસાથી અહીંયા અમે લોકો આવ્યા હતા। અત્યારે હાલ એની દયાથી ઘર બંગલા ગાડી અને બધું જ છે, અને બધું માતાજીનો પ્રતાપ છે। ઓકે, શું અહીંયા જે તમે દહેગામ તાલુકાના લવાડ ગામે આવી રહ્યા છો, આ ચહેર માતાનું જે મંદિર છે ને આજે કેસર ભવાનીનું મોટો મહોત્સવ છે, તો આપનો એક્સપિરિયન્સ શું છે ને આપ કેટલા સમયથી આવી રહ્યા છો એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? यहाँ वो यहाँ पे मैं 2 साल से आ रहा हूँ और 2 साल से मेरे को मतलब मेरे पास कुछ भी नहीं था, और धीरे धीरे माता जी की मेहरबानी से प्लस राजू बुआ जी की मेहरबानी से आज मकान गाड़ी, मेरी वाइफ भी पहले बीमार रहती थी और किडनी पेशेंट थी, और आज बिल्कुल वो सुरक्षित है और एकदम स्वस्थ है और आज मेरे साथ खड़े हुए हैं। बिल्कुल जो कष्ट रहा है तो बिल्कुल रोते हुए आए थे और बहुत रोए थे माता जी के दरबार में आके। और आज हमारे पास सब कुछ है, गाड़ी घोड़े आए तो उसे फर्स्ट में बहुत बीमार थे और टूटते हुए राजू भाई के पास आए थे, जिससे माता जी की मेहरबानी से प्लस हमारे राजू बुआ जी भी हमारे बड़े भाई की तरह एक भगवान माता जी साक्षात तो मेरे राजू बुआ जी बैठे हुए। કેટલા સમયથી આપ આવી રહ્યા છો? 2 साल 2 સાલથી આવી રહ્યા છો, તો આપનો એક્સપિરિયન્સ આપે બતાવ્યો, અને જે આજે જે તમે આવી રહ્યા છો એ વિશે તમારો કોઈ બીજો અનુભવ ખરો? यहाँ जो भी आना चाहे वो आ सकता है और हजारों काम माता जी के हो रहे हैं और सबके हो। मेरा तो बिल्कुल जीरो से मैं हीरो बना हूँ। ओके, साथ है ये मैं 1 रुपया नहीं था और आज 1 करोड़ की प्रॉपर्टी लेके बैठा हूँ। બેન, આપ કંઈ કહેવા માગી રહ્યા છો? ઓકે, થેન્ક્સ। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।